નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જીટીપીએલના તમામ દર્શક મિત્રો વતી અને જીટીપીએલ સ્ટુડિયો વતી આજે સર્જક સાથે સંવાદમાં આદરણીય શ્રી ભી ન વણકર સાહેબ પધાર્યા છે. ખૂબ સુંદર રીતે એમણે સાહિત્યમાં ખેડાણ કર્યું છે. જીટીપીએલ સ્ટુડિયોમાં એમનું સ્વાગત કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. ભીન વણકર સાહેબ, બાળપણના સ્મરણો વાગોળવા છે. આપનો જન્મ વિજાપુરના સુંદલપુરમાં. પ્રાથમિક શિક્ષણ સાહેબ ક્યાં લીધું, માધ્યમિક શિક્ષણ ક્યાં લીધું ને ક્યાં સુધી આપ ભણ્યા? મારો જન્મ તો સુંદરપુર, વિજાપુર તાલુકાનું ગામ. હાજી. પછી પ્રાથમિક શાળા સુંદરપુરમાં જ હું અભ્યાસ કર્યો. હાજી. અને ત્યાર પછી માઢી કરીને 1 કિલોમીટર દૂર એક ગામ છે, ત્યાં એવી સ્કૂલ હતી, ત્યાં મેં 9મા સુધી ધોરણ સુધી અભ્યાસ કર્યો. વાહ. ત્યાર પછી હું ફરીથી વિસનગર ગયો અને 10-11 2 વર્ષ ત્યાં નૂતન સર્વ વિદ્યાલય વિસનગરની બહુ જાણીતી સ્કૂલ છે, હાજી હાજી, ત્યાં મેં મેટ્રિક કરેલું. વાહ. પણ રહેવાનું વિસનગરના સયાજી વિદ્યાર્થી આશ્રમ, જાણીતા સાહિત્યકાર અને કર્મઠ શ્રી બબલદાસ ચાવડા એમનું સંચાલન હતું ત્યાં. અને સયાજી આશ્રમમાં રહીને હું મેટ્રિક થયો. મેટ્રિક પછી હું વિસનગર MN કોલેજમાં BA સુધી અભ્યાસ કર્યો. અને એ જ છાત્રાલયમાં હું રહેલો. ગુજરાતી અને સાયકોલોજી સાથે હું ગ્રેજ્યુએટ, એ સમયમાં ઓનર્સ કહેવાતું હતું, BA ઓનર્સ. પછી એ યુનિવર્સિટીમાં પૂરું થઈ ગયું, એટલે હું BA ઓનર્સ થયો. કયા વર્ષમાં સર? 1965માં. ઓહો, વાહ. ત્યાર પછી એ જ સમયે ગામમાં એક ડિસ્પ્યુટ હતો, એ પછી વાત કરીશ. પણ એના પરિણામે હું અમદાવાદ વધુ ભણવા ગયો અને અમદાવાદ જઈને હું મોતીલાલ નહેરુ લો કોલેજમાં LLB કર્યું. મારો ઈરાદો હતો વકીલાત કરવાનો, પણ ઘરે મા બીમાર હતા અને આર્થિક ભીંસ હતી, એટલે મેં જિલ્લા પંચાયતમાં મને ક્લાર્કની નોકરી એ સમયે મળી ગઈ. 1900 મહિનાની 1966માં. બરાબર. એટલે હું લાલ દરવાજાની નોકરી પણ કરી અને મોતીલાલ નહેરુ લો કોલેજમાં નાઇટ, ઇવનિંગ કોલેજમાં લો કર્યું. LLB થયો. પછી મને એમ થયું કે MA કરી નાખું અને કદાચ પ્રાધ્યાપક થઈ જાઉં. એટલે નડિયાદમાં, અમદાવાદમાં રહીને નડિયાદમાં શનિ રવિના ક્લાસીસ ચાલતા MAના, ત્યાં મેં ગુજરાતી હિન્દી 1 વર્ષ કર્યું. ફરીથી પાછા ગુજરાત યુનિવર્સિટીમાં આવ્યો અને નાઇટ ક્લાસ ગુજરાત યુનિવર્સિટીમાં હું MA થયો. MA થયા પછી મને એમ થયું કે હજુ મને કંઈક ભણવાનું રહી જાય છે, તો ન્યૂ લો કોલેજ અમદાવાદની લાલ દરવાજા, ત્યાં મેં LLM જોઈન્ટ કર્યું. વાહ. અને નિયમિત ક્લાસ હું ત્યાં ભણતો. અને આ બધું ભણતા ભણતા મારી નોકરી તો ચાલુ જ હતી જિલ્લા પંચાયતમાં. અને મારા પત્ની ઝુલાસણ ગામમાં શિક્ષિકા હતા, કલોલ પાસે આવેલું ગામ, રેલવેનું. બિલકુલ. એટલે હું અમદાવાદ છોડીને ઝુલાસણમાં રહેવા ગયો અને ત્યાંથી અપડાઉન કરવાનું, કોલેજ કરવાની, નાઇટ, ઇવનિંગ, અને જિલ્લા પંચાયતમાં નોકરી કરવાની. પ્લસ હું જરા યુવાન હતો, એટલે યુવક પ્રવૃત્તિમાં રોકાયેલો હતો. એટલે વિસનગરની ત્યાંના વિદ્યાર્થી મંડળનો પણ હતો પ્રમુખ. અમદાવાદમાં મેં નવચેતન યુવક મંડળ કર્યું, એટલે એનો પ્રમુખ હતો. મારા વતનમાં વિવિધલક્ષી અભ્યાસ વર્તુળ એ નામનું એક કરેલું, ત્યાં બી હું સંચાલન કરતો. અને ઝુલાસણમાં પ્રબુદ્ધ યુવક મંડળ, એટલે મેં યુવક મંડળની આ પ્રવૃત્તિઓમાં હું સતત રોકાયો. અને એક બાજુ મારો અભ્યાસ, બીજી બાજુ નોકરી, ત્રીજી બાજુ અપડાઉન, અને ઘરનું તો સંભાળવાનું જ હોય, ગરીબ ઘરમાંથી આવેલો છું, એટલે એ પણ સંભાળવાનું. એમ એટલે સતત પ્રવૃત્તિમાં રહ્યો. અને ભણતા ભણતા મેં વિસનગર જ્યારે કોલેજમાં હતો ત્યારે મેં પહેલી એક કવિતા લખેલી. અને એ કવિતા
મેં 1961 મેં લખેલી. આવકાર હા, વાંચો, ભલે વાંચો. ભલે મારા દેહે સકલ તનમાં શોણિત વહો, અને મારા હૈયે સકલ જનના તાપજ લહો, છતાં હૈયું જંખે મનુજ ઉરુમાં ચેતન ધરું, અને હૈયા ગાને જગતભરમાં સૌરભ ભરું. વાહ. આ કવિતા એ વખતે મેં લખેલી, ત્યાં બોર્ડ ઉપર મુકાયેલી, અને પછી ત્યાં માણિક્યમ વિસનગર કોલેજનું હતું, એમાં પણ આ પ્રગટ થઈ. એટલે ત્યાંથી મારી આ સાહિત્યની પ્રવૃત્તિ ચાલુ થઈ. વાહ. બીજો પ્રશ્ન એ થાય કે તમારા અધ્યાપક બનવાની ખેવના પૂરી થઈ કે નહીં પછી? ના થઈ. હા હા. કારણ કે આ બધી પ્રવૃત્તિમાં જોડાયેલો હતો. નાઇટમાં ભણવું, ઝુલાસણ અપડાઉન, રાતના 12 વાગે ટ્રેનમાં જવું, સવારમાં પાછા અમદાવાદ આવવું, અમદાવાદથી નોકરી આખો દિવસ કરવી, આ બધી મને રજા ના મળે. એટલે આ બધી સ્થિતિમાં હું પાસ ક્લાસ થયો. એટલે અધ્યાપકનું મારું અધૂરું બરાબર છે. ને પણ નોકરી જરૂરી હતી. વકીલાત કરું તો ફરીથી પાછું મારી બેકારી ચાલુ થઈ જાય. બેકારી ચાલુ થાય એટલે નોકરી તો જરૂરી જ હતી. એટલે હું નોકરી પણ કરતો રહ્યો, અને આ બધી પ્રવૃત્તિમાં હું એકદમ જોડાયેલો જ રહ્યો. પછી ગુજરાત સરકારમાંથી છેલ્લે રિટાયર ક્યારે થયા અને કયા પદ ઉપરથી? ત્યાર પછી જિલ્લા પંચાયતમાં ખાતાકીય પરીક્ષા આપવાની આવે છે. છેલ્લે બહુ મોડી લીધી, પણ પરીક્ષા લીધી. મારી ઉંમર થઈ ગઈ હતી, પણ મેં પરીક્ષા આપી અને હું પાસ થઈ ગયો. એટલે મને છેલ્લે આમ તો TDO સંવર્ગમાં હું પરીક્ષા પાસ થયો, અને મને એપોઇન્ટમેન્ટ આણંદ જિલ્લા પંચાયતમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં APO વહીવટ, આસિસ્ટન્ટ પ્રોજેક્ટ ઓફિસર વહીવટ, એમાં મારી નિમણૂક થઈ. ક્લાસ વર્ગ 2માં. હાજી હાજી. ત્યાંથી રિટાયર થયા પછી? ત્યાંથી હું રિટાયર થયો. અચ્છા, સરસ. પછી આ તમે કોલેજમાં જ કવિતા લખી, એટલે ત્યાં સાહિત્યનો શોખ તો વળગી જ ગયો હતો. BA ઓનર્સ સયાજીરાવ છાત્રાલયમાં ભણીને ભીન વણકર સાહેબ આગળ વધે છે. તો સયાજીરાવ વડોદરાની જે શૈક્ષણિક પ્રવૃત્તિઓ હતી એની સુગંધ આખા ગુજરાતમાં હતી. અને તમારા બેકગ્રાઉન્ડમાં એવો તો કયું પરિબળ ભાગ ભજવ્યો કે તમે આટલા બધા આગળ આવ્યા? તમારા ઘરના સંસ્કાર, પિતાના, તમને એવું કયું પરિબળ? એટલે મેં PG જ્યોતિકરના પુસ્તકમાં PhDના થીસીસમાં વાંચ્યું કે મારા પિતા શિડ્યુલ કાસ્ટ ફેડરેશન બાબા સાહેબ આંબેડકરનું હતું. એમાં 135 કારોબારીના સભ્યો હતા. એમાં 99મું નામ મારા પિતાશ્રીનું હતું. વાહ. હવે હું તો માંડ 8 વર્ષનો કે 10 વર્ષનો હોઈશ, અને મારા પિતાશ્રીનું અવસાન થયું. એટલે પિતાશ્રીનો એક થપ્પડ મને પડેલી એ મને આજે પણ યાદ છે. અને એમાં મને એમ લાગે છે કે મને ડાપણ મળ્યું હોય તો મારા પિતાશ્રીનું થપ્પડ છે. વંદન કરીએ એમને. કશું જ ખોટું કરીએ તો થપ્પડ પડશે. આ મારા પિતાજીનું. એટલે સંસ્કારમાં મને આંબેડકરી ચળવળ. પણ મારા મોટા ભાઈનું મહત્વાકાંક્ષા હતી, બહુ હોશિયાર હતા. એટલે એમને કંઈક ભણવું હતું, પણ પિતાશ્રીના અવસાનથી એમણે મજૂરી કામ સ્વીકારી, ઘરનું કામ કરવા, અને મને ભણાવવાનું ચાલુ કર્યું. એટલે મને ઘરે મોટા ભાઈ શીખવાડે, રાત્રે બી વાંચવા આપે, લાઇબ્રેરીથી પુસ્તકો લાવે. રસ્તામાં ક્યાંક પડી ગયેલું અથવા ઉડી ગયેલું પેપર હોય, પસ્તી, તો એ લાવીને આપે કે આ વાંચ. એટલે કરિયાણાની દુકાનમાંથી જે કાગળિયા મળે પડીકાના, એ કાગળિયા પણ હું ખોલીને એ વાંચતો. એટલે પ્રેરક બળ તો ઘણા જીવનના. આ બધું મળ્યું. કુલ કેટલા પુસ્તકોનો પ્રથમ પુસ્તક કયું? એટલે મારા પ્રથમ પુસ્તક યાદ નામનું લલિત કાવ્ય સંગ્રહ છે, પ્રેમના. અને એ વિસનગરમાં હું રહેલો, યુવાન હતો, મોડું દેશી ઘી, ઘરનું ઘી દૂધ ખાધેલું, એટલે યુવાન મસ્તી હતી. અત્યારે પણ આપ એટલા જ તરોતાજા લાગો છો. હું 84 વર્ષનો છું. કેન્સર હતું મારું, મટી ગયું છે. એટલે એ વખતે હું આ કવિતાઓ સહજ રીતે ગુજરાતી, વિસનગરમાં ભાષા ઉપર વધુ સારું હતું અભ્યાસ, એટલે હું રોકાયો.
અને મને કવિતાઓનો એટલો બધો રસ પડે કે હું વાંચ્યા જ કરું. એટલે સયાજી વિદ્યાર્થી આશ્રમનું સયાજી કા સૂર નામનું ભીંતપત્ર ચાલતું, એમાં પણ મારે સાહિત્ય થયું, કોલેજમાં પણ મુકાતું. એટલે આ બધી પરિસ્થિતિમાં હું સાહિત્યમાં તો ચાલ્યો છે. પણ મારા ગામની નવી સ્કૂલ થઈ અને મને મારા આચાર્યએ કીધું, એ સ્કૂલના મારા ગામની, કે તમે ગ્રેજ્યુએટ થઈને મારી સ્કૂલમાં આવી જવાનું છે. મને એમનો સધિયારો પણ હતો અને સ્કૂલમાં બોલાવી લે શનિ રવિ જવું ત્યારે, અને હું ભણાવું છોકરાઓને. પણ એક દિવસે હું જ્યારે પુસ્તક ડસ્ટર લઈને જતો હતો અને એક શિક્ષકે કીધું કે કઈ સ્કૂલમાં, અરે કયા ધોરણમાં, તો કે આઠમાં નહીં, બીજે જાઓ. કેમ? કારણ કે બીજા ધર્મની એ હોલ હતો, એટલે એમાં પ્રવેશવાનું આ જ્ઞાતિનું આવ્યું કે એમાં પ્રવેશવાનું નહીં. તો મારા વિદ્યાર્થીઓ બધા મારી જ્ઞાતિના ક્યાં છે? તો કે બીજા વર્ગમાં. એટલે મેં મૂકી દીધું. પછી મેં બહાર જોયું તો પાણી જે પીવાની પરબ હતી, રિસેસ પડી, તો અમારા છોકરાઓ બહાર આમ કરીને પાણી પીતા હતા. મેં આચાર્ય સાહેબને બોલાવ્યા, સાહેબ આવશું, કે ગામડું છે તે આવું જ થશે. તો મેં કહ્યું હું સ્વીકારીશ નહીં, અને હું હવે આ બધું તમારું મૂકી દીધું. કાલે હું તમારી સામે હોઈશ અને આ ચળવળ ચાલશે. 3 મહિના ચાલી. ગામે મારા ઉપર હુમલા પર કરવાનો પ્રયત્ન કર્યો, મારો ચાલ્યું, અને કે પોલીસની રક્ષણ લેવું પડ્યું. 3 મહિના સુધી હું એટલે મારો નાનો ભાઈ 11 સાયન્સમાં હતો, હું છેલ્લા વર્ષમાં ગ્રેજ્યુએટમાં હતો. બધા કહેતા કે અભ્યાસ બગડશે, પણ અમે છોડ્યું નહીં. અમારો બહિષ્કાર થયો. આમાંથી પછી જે યાદની કવિતાઓ હતી પ્રેમની, એ બધી ત્યાં પૂરી થઈ ગઈ. અને હવે શું, તો નવી વાત આવી. એ ઓવરબ્રિજ નામનો મારો કાવ્ય સંગ્રહ છે. એ ઓવરબ્રિજમાં આ મારી કવિતાઓ આવી કે આ ગાય બહુ જાણીતી છે. આ કવિતા મારી, આ ગાય અમારે ઘેર ક્યારેય ચાલી નથી, ભાંભરી નથી, કે દૂધ પણ દીધું નથી. પછી વિવાદ અને વિષાદ શું, વૈતરણી તરવા તો અમે ઓવરબ્રિજ બાંધી દઈશું. આ મારી કવિતા ખૂબ જ ચાલી, અને એને પરિણામે સાહિત્ય પરિષદમાં પણ ભાવનગરના અધિવેશનમાં આ કવિતા ગવાણી એના વક્તાઓ દ્વારા. એટલે આ કવિતાના નામે મેં ઓવરબ્રિજ નામનો બીજો કાવ્ય સંગ્રહ પ્રગટ કર્યો. વાહ! કુલ કેટલા પુસ્તકો થયા? મારા કુલ પુસ્તકો અત્યારે 18 પુસ્તકો છે. એમાં સંપાદન, નવલકથા અને 2 સંપાદન છે. એટલે એમ કરીને કુલ 20 પુસ્તકો થાય છે. એટલે કવિતામાં જ કામ કર્યું કે પદ્ય કે ગદ્ય? કવિતામાં મારા કાવ્ય સંગ્રહો 4 છે, અને વિવેચન પણ મેં કર્યું. વાહ! એટલે આ સાહિત્યનું ખાસ કરીને હું પ્રતિબદ્ધ સાહિત્યકાર છું. વાહ! એટલે દલિત સાહિત્ય ઉપર જ મેં મારો ફોકસ રાખ્યો, અને પરિણામે હું વિવેચનનું કામ કર્યું. તો વિવેચનમાં અત્યારે મારા 6 પુસ્તકો છે. કવિતાના મારા 4 કાવ્ય સંગ્રહ છે. પણ એ સાથે સાથે હું એ સમયે 1965 થી 70ના ગાળામાં દલિતો ઉપર ચાલતા અત્યાચારો ઉપર, હું ગોલાણા હોય કે મહેસાણાનું બોકરાણા ગામ હોય, આ બધા ગામોમાં અત્યાચાર થાય તો હું પહોંચી જતો ત્યાં. યુવાન હતો એટલે મને ડર જેવું હતું નહીં, અને એક મંથન હતું મગજમાં કે હું મારા ગામમાંથી અત્યાચારનો ભોગ બનીને નીકળેલો માણસ, મારે આ કામ. જમવાનું શું ભાવે? જમવાનું કંઈ પણ હોય તો બધું ભાવે. એટલે મારો પોતાનો અંગત કશો જ રસ નહીં. મને ભાણામાં આજે બી ઘરમાં મને નહીં પૂછવાનું કે શું ભાવે, ભાણામાં આવે જમી લેવાનું પ્રેમથી, પગે લાગી. આપણે કૃપા મળી કે આપણને સમયસર મળ્યું છે. અને અમે તો મજૂરી કરી છે, વાઢ્યું છે, નીંદ્યું છે, ખેતરોનું કામ કર્યા છે. મારા બાપા ખેડૂત હતા, ભાગ્યા ખેડૂત. આંબેડકરની ચળવળથી મિલ છોડીને પાછા ગામડામાં આવ્યા. મારા ઘરમાં 3 શાળો હતી હાથવણાટની,
પણ દાદા મરી ગયા પછી ને બાપા અમદાવાદ ગયા પછી શાળ બંધ થઈ ગઈ. બાપા પાછા આવ્યા ત્યારે ભાગ્યા ખેડૂત બન્યા. એટલે કૂવો જોયો, ગાડું જોયું, મારા આંગણે 2 બળદ, 2 ભેંસો, ગાડું, આ બધું રાચ રચી લો. એટલે જીવવાની મજા હતી. પણ બાપા મરી ગયા એટલે ફરીથી ગરીબી આવી ને ફરીથી મજૂરી કરવાની આવી. વાહ વાહ. એટલે જે મળ્યું એ ખાધું. આ ભી ન વણકર, હાજી. આ ભીખાભાઈ ન ભીખાભાઈ નથવાભાઈ, મારા બાપાનું નામ નથુભાઈ છે. ગામડાના લોકો નાથાભાઈ કહે અને શિક્ષક નથવાભાઈ લખ્યું તો ચાલ્યું. કોઈ પૂછે તો આ મારા બાપા છે, નથવાભાઈ છે. વાહ વાહ, ક્યાં બાત. ગૌરવનું છે. ફરવા જવાનું કહેવામાં આવે તો ભીખાભાઈ ક્યાં ફરવા જવાનું ગમે? હવે તો ક્યાંય નહીં. ઘરમાંથી હું બહુ બહાર નીકળતો નથી. મારી આખી પ્રવૃત્તિના કારણે હું મુંબઈમાં પણ 4-5 વખત વક્તવ્ય આપ્યા છે. પૂનામાં પણ વક્તવ્ય આપ્યા છે. એટલે નેશનલ લેવલે પણ વક્તવ્ય આપ્યા છે. ભારતીય અને ગુજરાતી લેવલે પણ મેં વક્તવ્ય આપ્યા છે. એટલે વક્તવ્યો આ હું એવું નથી બન્યું કે એક પણ જિલ્લો મારો વક્તવ્ય આપવા વગર રહી ગયો હોય. ભીખાભાઈ, કોઈ એવોર્ડ મળ્યા હોય પુસ્તકોને અકાદમીના? એવોર્ડમાં મને આમ જાહેરમાં આવવાનો બહુ રસ નહીં. પણ ગાંધીનગરના સમાજ કલ્યાણ ખાતાના સંત કબીર સાહિત્ય એવોર્ડ એ સમયે મને મળ્યો. પછી તો હું મહાત્મા ફૂલે એવોર્ડ કમિટીનો મેમ્બર બી મને એમણે બરાબર ગવર્મેન્ટે કરેલો. અને આ પ્રવૃત્તિ કરતાં કરતાં હું લખતો રહ્યો. એટલે વિદેશની કવિતાઓનો પણ અનુવાદ નહીં, કારણ કે અનુવાદ કરેલી કવિતાઓનો હું આસ્વાદ કરતો. વાહ. એટલે આવા 300 કવિતાઓના આસ્વાદ દિશા અને નયા માર્ગમાં છપાણ્યા છે. અત્યારે 2 પુસ્તકો મારા સંપાદન થયા છે અને 4 પુસ્તકોની મટીરિયલ મારા ઘરમાં પડી છે. પણ હું કેન્સર પછી પડી ગયો છું, એટલે પગનું ફ્રેક્ચર, અને મારી ઉંમર 84 વર્ષની. એટલે ઘરે હવે મને કોઈ મદદ કરનાર નથી. દીકરાઓ દીકરાની રીતે સેટ છે, દીકરીઓ દીકરીઓની રીતે સેટ છે. ઘરમાં કોણ કોણ છે અને ફેમિલીની હૂંફ કેવી? ભીખાભાઈ વખતે યુવાન વયે કેટલું બધું દોડ્યા, અહીંથી અહીં ચળવળ ચાલતી હોય, તો ઘરની હૂંફ કેવી? ઘરમાં કોણ કોણ? ઘરની હૂંફ તો બહુ જ સારી. મારા પત્ની અત્યારે પણ છે, આચાર્ય છે, હતા. એમને 23 વર્ષ રિટાયર્ડ થયા. મારા 25 વર્ષ રિટાયર્ડ થયા. અને એ સમયનો હું માણસ છું. એટલે મારી પાસે, એટલે મારે 2 દીકરા અને 3 દીકરીઓ. 3 દીકરીઓ MA, MPhil, B.Ed. એક દીકરી LLB. એક હાઈસ્કૂલમાં, 2 પ્રાથમિક શાળામાં ટીચર છે. વાહ. જમાઈઓ પણ વેલ સેટેડ છે. એક પ્રાધ્યાપક છે, એક અધિકારી છે સરકારી, વગેરે. 2 દીકરા છે. એક દીકરો છે એ MD થઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર છે, વર્ગ 1નો. બીજો દીકરો છે BTech અને MBA થઈને અત્યારે BOB બેંકમાં બ્રાન્ચ મેનેજર છે. એટલે અને 2 વહુઓ છે, એ પણ માસ્ટર ડિગ્રીઓ મેળવેલી છે. એટલે મને કૌટુંબિક રીતે સંપૂર્ણ સહકાર. હું રિટાયર્ડ થયા પછી હું LLB હતો, એટલે મેં સનદ લીધી. 10 વર્ષ 6 મહિના હાઈકોર્ટમાં વકીલાત કરી. પછી ગાંધીનગરમાં પણ 10 વર્ષ મેં બહુ, પણ મારો સમય બગડતો તો એવું લાગ્યું. અને મારું આ શોખ હતો. એટલે આજે પણ હું પૂરો સમય બેઠા બેઠા વાંચું અને લખું છું. અને મને કૌટુંબિક રીતે એટલું બધી સફળતા. મારી પહેલી લખેલી વાર્તા કે કવિતાઓ મારા પત્ની વાંચે છે. વાહ. અને આ બધું જ હું છુપાઈને લખું, ડાયરી લખું તો પણ મારા પત્ની વાંચી લે. હું બાથરૂમમાં જઉં ત્યારે એમણે વાંચી લીધી હોય. એટલે મને કોઈએ એવું નથી કીધું કે આ શું કરો છો. અને આના પરિણામે મને પ્રોત્સાહન પણ મળ્યું છે. પરિવારના તરફથી પ્રોત્સાહન મળ્યું છે કે આ કામ કરો, આ કામ કરો, કામ કરો. ભવિષ્યનો શું પ્લાન છે? ભવિષ્યના મારા લખાયેલા તમામ પુસ્તકો પ્રગટ થાય. આજે 20 તો છે, પણ 13 પુસ્તકો મારા અપ્રગટ, એમાં 3-4 પુસ્તકો તો મારા ટાઈપ થયેલા પડી રહ્યા છે. બાકીના પુસ્તકો હસ્તલિખિત પેક કરીને મૂક્યા છે.
એ 13 પુસ્તકોમાં કયા પ્રકારના છે? એમાં કવિતાના આસ્વાદના 3 છે, હમ, વિવેચનના 3 છે, વાહ, કવિતાના કાવ્ય સંગ્રહો 2 છે, એક હિન્દી છે ને એક ગુજરાતી છે. મોહનભાઈ પરમારને આ વાત જાણ થાય અને આ પુસ્તકો પ્રગટ બહુ જલ્દી થાય એવી આપણે આગ્રહ અને વિનંતી કરીએ. બીજી વાત એક પૂછવી છે કે કોઈ પ્રશ્ન મારાથી ના પૂછાયો હોય ને તમે એના પર પ્રકાશ પાડવા માગતા હોય. ના, એ તો આપણે ઘણું બધું કહી દીધું છે. આજના સાહિત્યકારોને આપનો સંદેશ, આજના સામાજિક કાર્યકર આપ રહ્યા છો, સામાજિક ચળવળના ભાગ બન્યા છો, આજના યુવાનને, આજના કેળવણીકારને, આજના સાહિત્યકારને આપનો સંદેશ. મને તો આજે પરિસ્થિતિ બહુ સારી નથી. હું રોજ સવારે પેપર વાંચું, વેદના થાય છે. ક્યારેક એમ થાય કે રડી જાઉં થોડું. સાચી વાત છે. હવે સમાજ તો ગરીબીની રેખાથી નીચે જતો જાય છે. સાચી વાત છે. જે હોય એ અનાજ મફત આપો, આ તે મને અનુકૂળ નથી લાગતું. પણ ગરીબીની રેખા નીચે ગરીબ જાય છે. શિક્ષણ મારી દ્રષ્ટિએ તો બગડતું જાય છે. લોકો રોટલાની ચિંતા રામાયણ કરે કે મજૂરી કરે તો મજૂરી નથી મળતી. બધી સ્થિતિમાં સમાજ એકદમ, હું દલિત સાહિત્યનો પ્રતિબદ્ધ માણસ છું. મને વેદના થાય છે. તો અભ્યાસ, ગામડામાં રહેલો માણસ ક્યાં જઈને છોકરો અભ્યાસ કરશે? સાચી વાત છે. તો એ સ્થિતિ ખરાબ છે. તો હું તો મારા એમ ઈચ્છું છું કે માથું પછાડીને પણ તૈયાર થાઓ, ભણો. મેં 3 થી 4 દિવાળી મારા બાપુજી મર્યા પછી અમે ગેસ ખાઈને ચલાવી છે. એટલે બાળકોને ભૂખ્યા રહો, ઉઘાડા પગે ચાલો, કપડું ફાટેલું હોય તો ચાલશે, પણ ખૂબ વાંચો. સાચી વાત છે. ખૂબ વાંચો. હવે રહ્યું દલિત આ સાહિત્યકારનું, હું તો આ આપને અનુકૂળ હોય કે ના હોય, પણ દલિત સાહિત્ય એ વૈશ્વિક સાહિત્ય બનવાનું જ છે એક દિવસે. નહીં, વૈશ્વિક સાહિત્ય છે. દક્ષિણ આફ્રિકાની વાત કરો, અમેરિકન આફ્રો એશિયનની વાત કરો, ત્યાં કવિતાઓ જામી છે. આ સાહિત્યની ગરીબીની, બેકારીની, ભૂખમરાની, અત્યાચારની કવિતાઓ, એનું સાહિત્ય રશિયામાં ગોરકી થયો છે. એટલે ભીખાભાઈ, આ તમે વિશ્વ સાહિત્ય બનશે એવી આપણે વાત નથી કરવી. છે જ, કોઈ પણ માણસનું સાહિત્ય એની પીડામાંથી જન્મે છે, એની વેદનામાંથી જન્મે છે, અને એ સાચું સાહિત્ય છે. એને તમે કોઈ દલિત સાહિત્ય કે એવું ના કહી શકો. એ વિશ્વ સાહિત્ય છે. એમાં એમની સંવેદના છે, પીડા છે, વેદના છે. એ સમાજે સ્વીકારવી જ પડશે, આજે નહીં તો કાલે. અને આ બધું જે થાય છે ને, એમાં તમે એક તટસ્થ રીતે ઊભા રહો, તમે યુવાનોને મળવા જાઓ. તમારા યુવાનીમાં તમે ઘણું બધું કર્યું છે. તમે કોઈ જુઓ કે આ કોઈક મુખપત્રમાં કે કોઈ કવિતાના સામાયિકમાં કોઈ કવિતા વાંચો તો ત્યાં મળવા જતા રહો કે મારા આ કવિને હું મળું એમ. એટલે એટલું બધું જોશ, અને એના કારણે આજના યુવાનોને પ્રેરણા લેવી જોઈએ. આજના સાહિત્યકારોને આપનો સંદેશ. સાહિત્યકારોનો સમાજ સાથે નાતો ઓછો ના થાય. ગરીબો તરફ જતા જાઓ, ગ્રામીણ વિસ્તારમાં જતા જાઓ, લોકોની જે નાડ છે એ પારખતા જાઓ. એટલે સાહિત્યકાર જ તમારે થવું જ છે તો ગરીબોની આંસુ લૂછવાનું કામ કરો. બાબા સાહેબે કહ્યું છે કે ગરીબીનું એક મોટું વિશ્વ છે, છૂતાછૂતની વેદના છે. તો તમારી લેખની તમારા ઘર સુધી ના રહે, પણ ગરીબોના દ્વાર સુધી જાય અને પ્રકાશ પાથરે. આ એમની બાબા સાહેબે આપેલી સલાહ છે, અને હું એને જ અનુસરું છું. અને મેં મારા પુસ્તકમાં વેદો ઉપર પણ 23 ઋષિઓના મેં જીવન ઉપર કામ કર્યું છે. અને એ પણ પુસ્તક મેં કબીર, રોહિદાસ અને સંત તિરુવલ્લુવર એમના વિશે અનહદ નામનું પણ પુસ્તક લખ્યું છે. અને અનુચ્છેદ નામનું દલિતો ઉપર થતા અત્યાચારો, સમાજમાં અન્યાય, એના વિશેના લેખો પ્રગટ થયેલા એ પણ મારે પુસ્તકમાં આવી જાય છે. અને આ સંતો ઉપરનું સાહિત્ય છે એ પણ પ્રગટ થયું નથી, બીજું વાંચન થઈ ગયું છે, મારી પાસે છે. દર્શક મિત્રો, ભીન વણકર સાહેબને આપણે મળી રહ્યા હતા.
અત્યારે ગાંધીનગરમાં નિવૃત્તિનો સમય ગાળી રહ્યા છે, પણ એટલા જ પ્રવૃત્ત છે. યુવાન હોવું એટલે શું? ચિત્તની જીવંત દશા અને સંવેદનશીલતા અને કંઈક નવું જોવો તો વાહ કહેવાની, અને પણ આંખમાંથી આંસુ પણ દદડી પડે એટલે સાહિત્યકાર. જિંદગીમાં સાવ ભીના આશરા કરવા હતા, એમને પણ હૂંફ આપી આપણા કરવા હતા. કોઈના ઘરની ઉદાસી છેક મારા ઘર સુધી સાવ સીધી પહોંચે એવા બારણા કરવા હતા. એ જ એમનો મારે ગઝલના 2 શેર કે કોઈના ઘરની ઉદાસી છેક મારા ઘર સુધી સાવ સીધી પહોંચે એવા બારણા કરવા હતા. આ ભીન વણકર સાહેબનો પરિચય ખૂબ જૂનો છે. એ કલોલમાં મને પ્રત્યક્ષ મળવા આવ્યા હતા, અને એ યાદ અને એટલો જ એમની સંવેદનશીલતા, ખૂબ સરસ સાહિત્યનું સર્જન કરે છે, વિશ્વ સાહિત્યનું સર્જન કરે છે. ભીન વણકર સાહેબને વંદન, સલામ. જીટીપીએલના પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી એમનો હાર્દિક આભાર માનીએ. આભાર સાહેબ. આભાર. થેન્ક યુ.